વિસાવદરની પેટા ચૂંટણી હજુ તો વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી, ત્યાં તો આ બેઠક પરથી હવે સૌ કોઈને લડી જ લેવું છે। આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઘોષિત પણ કરી દીધા। ગોપાલ ઇટાલિયા રંગે ચંગે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે। આ બેઠક પર ભાજપની પણ ઘણી તૈયારીઓ છે। આપણા મુખ્યમંત્રીએ ત્યાં વિકાસના કામો રજૂ કરી દીધા અને લાગ્યું કે જાણે વિસાવદરમાં હવે ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ શરૂ થઈ ગઈ। કોંગ્રેસે પણ આ બેઠક પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ બેઠક પર અમારો ઉમેદવાર હશે અને અમે આ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાના છીએ। આ એકમાત્ર એવી બેઠક હશે જ્યાં ચૂંટણી જાહેર થઈ નથી, પરંતુ બધી જ પાર્ટીઓ મેદાને પહેલા જ આવી ગઈ છે। એકબીજા પર પ્રહારો પણ શરૂ થઈ ગયા અને લડત જાણે શરૂ થઈ ગઈ છે। ત્યારે ચોથી પાર્ટી પણ આમાં ઝંપલાવવા જઈ રહી છે। શંકરસિંહ વાઘેલાની પાર્ટી શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ આ બેઠકમાં ઝંપલાવે તેવી શક્યતાઓ છે અને આ બેઠક પર ત્રિપાંખ્યો નહીં પરંતુ ચાર પાંખ્યો જંગ સર્જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। પહેલા તો શંકરસિંહ વાઘેલાએ આ બેઠકને લઈને એક મીટિંગનું આયોજન કર્યું છે। શું છે એ બેઠકને લઈને મીટિંગનું આયોજન? તેમણે એક પત્રિકા છપાવી છે। પહેલા તો તેમની એક પત્રિકા પર નજર કરીએ। તેમણે આ પ્રમાણે લખ્યું છે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિસાવદર વિધાનસભા। વિસાવદર વિધાનસભાને લઈને તેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું એક મીટિંગનું આયોજન કર્યું છે। તેઓ સંવાદ કરવાના છે। તેઓ વધુમાં પરચામાં લખી રહ્યા છે, માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। વિસાવદર વિધાનસભા બેઠકને લઈને સંવાદ કરવામાં આવશે કે શું આ બેઠક પર ચાર પાંખીયો જંગ થઈ શકે છે। 22 તારીખ મંગળવારના રોજ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 9:30 કલાકે આ મીટિંગ યોજાવાની છે અને આ સ્થળ છે જ્યાં મીટિંગ યોજાવાની છે। નીડર બનો લીડર બનો। શંકરસિંહ વાઘેલાએ પોતાના ફોટો સાથે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના લોગો સાથે આ પોસ્ટર છપાવ્યું છે। તેમણે સાફપણે પોતાની ટેગલાઇન પણ લખી છે, નીડર બનો લીડર બનો અને હિંમતપૂર્વક પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઓ। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાવવા માટે બાપુએ નંબર પણ આપી દીધો છે। હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ થઈ ગઈ છે। તેમણે લોકોને જોડવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી કરે છે, સદસ્યતા અભિયાન લોકોને પોતાની પાર્ટીમાં જોડે છે, તે રીતે શંકરસિંહ વાઘેલા પણ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ બન્યા છે અને કહ્યું કે આ બેઠક પર જોડાવવા માટે આ નંબર પર મિસ્ડ કોલ કરવામાં આવે। તેઓ અહીં સાફપણે નીડર બનો લીડર બનો અને વિસાવદર વિધાનસભાને લઈને મીટિંગનું આયોજન છે। ત્યારે હજુ આ બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી। બધી જ પાર્ટીઓને આ બેઠક જાણે પોતાને નામ કરી લેવી છે। ચૂંટણી જાહેર થઈ નથી છતાં આ બેઠક પર સૌ કોઈ પોતાની જીતનો દાવો પણ કરી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા આ બેઠકને લઈને મીટિંગનું આયોજન કરવાના છે, સંવાદ કરવાના છે। ત્યારે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। સવાલો અનેક થઈ રહ્યા છે કે શું ખરેખર શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી લડશે? આ બેઠકને લઈને સવાલો અનેક થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતની નજર આ બેઠક ઉપર છે, એટલા માટે કારણ કે હજુ બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી। ત્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ આ બેઠક પર જાણે તૈયારીઓ શરૂ કરી દીધી છે। બધી જ પાર્ટીઓ જીતનો હુંકાર કરી રહી છે। ગોપાલ ઇટાલિયા અત્યારે મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે, પરંતુ કશું કહી શકાય નહીં। કોંગ્રેસ પાસે પણ મજબૂત ઉમેદવાર એવા પાલ આંબલિયા છે। જો તેઓ પાલ આંબલિયાને મેદાને ઉતારે તો અહીં ગોપાલ ઇટાલિયાના મતો તેઓ ચોક્કસથી તોડાવી જાય। ત્યારે ભારતીય જનતા પાર્ટીને પણ તેનો સીધો લાભ મળી શકે છે। ભાજપ આ બેઠક પર બાજી મારી શકે છે, અનેક સમીકરણો પણ બદલાઈ શકે છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા તેમની પાર્ટી પણ અહીં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। બાપુ અહીં જીતે કે ન જીતે તે વાત બીજા નંબરની, પરંતુ બાપુ અહીં મતો ચોક્કસથી તોડાવી જશે। માનવામાં આવે છે કે બાપુ અહીં ભારતીય જનતા પાર્ટીની મદદ કરવા માટે જાણે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। બાપુની પાર્ટી પર સવાલો અનેક થઈ રહ્યા છે। બાપુ ફરી એકવાર મેદાને આવ્યા છે। આ બેઠક હજુ ચર્ચાઓમાં છે। આ બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા રંગે ચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે। તેવામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ ચારેય પાર્ટીઓ વચ્ચે ચાર પાંખીયો જંગ સર્જાશે।
યોજાશે। જોવાનું રહેશે કે આ બધાની વચ્ચે કઈ પાર્ટી બાજી મારી જાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે। આ બેઠકને લઈને તમારું શું માનવું છે? શંકરસિંહ વાઘેલા શું આ બેઠક પર ચૂંટણી લડશે તો કોના મતો તોડાવી જશે? એ પણ ઘણા મોટા સવાલો છે। પરંતુ દિવસે ને દિવસે ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોય તેવું સાફપણે લાગી રહ્યું છે। ચાર પાંખીયો જંગ આ બેઠક પર સર્જાવવાનો છે, તે વાતને લઈને તમે શું માનો છો? તમારા શું વિચારો અને મંતવ્યો છે વિસાવદર બેઠકને લઈને કે આ બેઠક પર જો ચાર પાંખીયો જંગ સર્જાય છે તો ફાયદો કોને અને નુકસાન કોને? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।